ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, 21 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 21 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ પરિવાર ડોક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ જ્યાં વિશ્વ પરિવાર ડોક્ટર દિવસની, બરાબર, એ દર વર્ષે 19 મેના રોજ મનાવવામાં આવે છે. એને ઇંગ્લિશમાં વર્લ્ડ ફેમિલી ડોક્ટર ડે 2025 તરીકે ઓળખવામાં આવે. થીમ ખાસ યાદ રાખવાની છે મિત્રો. વર્ષ 2025ની થીમ છે બિલ્ડિંગ મેન્ટલ રેઝિલિયન્સ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ, બરાબર. આ થીમ ખાસ યાદ રાખજો તમે. હવે ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે. હાલમાં 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે, 17 મે વિશ્વ ટેલિકોમ ડે, 16 મે રાષ્ટ્રીય ડેન્ગુ દિવસ, 16 મે સિક્કિમ સ્થાપના દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે છોડ સ્વાસ્થ્ય દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ ડે, 9 મે યુરોપ દિવસ, બરાબર. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયું છે? તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ છે જો બાઇડન, તમે બધા ઓળખતા હશો. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, બરાબર. હવે મિત્રો, એમને પ્રોસ્ટેટ કેન્સર થયું છે, પ્રોસ્ટેટ કેન્સર, અને એમાં જે છે સીધી જાન જાય છે મિત્રો. અમેરિકા રાઈટ આન્સર થશે. ભારત અમેરિકા વચ્ચે કયા કયા યુદ્ધ અભ્યાસ થાય? કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રાયમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ. આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ છે મિત્રો હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે US ડોલર. અમેરિકાની શોધ કોણે કરી હતી? કોલમ્બસે કરી હતી. હાલમાં DPIITએ ક્લીન એનર્જી ઇનોવેશન માટે કોની સાથે કરાર કર્યો છે? તો DPIITએ ક્લીન એનર્જી ઇનોવેશન માટે GEAPP સાથે કરાર કર્યો. ડિટેલમાં માહિતી લઈએ મિત્રો. ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગ DPIIT અને વૈશ્વિક ઉર્જા ગઠબંધન GEAPP વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી MOUનું પૂરું નામ છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર થયા છે, જેનો ઉદ્દેશ્ય ભારતના ક્લાઇમેટ ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો રહેશે. ગુજરાતના કયા જિલ્લાએ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો? ગુજરાતનો કયો જિલ્લો છે જેણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ ફોર એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મળ્યો? તો રાજકોટ મિત્રો રાઈટ આન્સર થશે, બરાબર. રાજકોટ રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે GPSC, ખાસ કરીને LRDની એક્ઝામ, બરાબર. એના પછી રેવન્યુ તલાટી, જેમાં 30 માર્કનું કરંટ અફેર છે. એક્ઝામ ટુડેની ચેનલને ફોલો કરી દો, મિત્રો સાથે શેર કરી દો. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું કરંટ અફેર LRDવાળા સાંભળજો. જેની LRDની એક્ઝામ છે 1.5 વર્ષનું કરંટ અફેર્સ આપીશ મિત્રો. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025. મિત્રો, લેટેસ્ટ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF સાથે 1.5 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, 100%, બરાબર. કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું મિત્રો છેલ્લા 5 વર્ષથી આપણે કરંટ અફેર્સના ફિલ્ડમાં છીએ. અને સૌથી મોટી વાત મિત્રો, આપણો કોઈ દિવસ પ્રશ્ન ખોટો નથી પડ્યો, બરાબર. પૂરા 100% ડેડિકેશન સાથે હું કરંટ અફેર્સ આપું છું. વિદ્યાર્થીને એક પણ દિવસે એક પણ માર્કનું નુકસાન નથી થયું. હાલમાં ભારતમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત વાર્ષિક કેલેન્ડર કોણે રજૂ કર્યો છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયા કોણ છે? કેન્દ્રીય રમતગમત મંત્રી છે હાલમાં, અને તેઓ આપણા ગુજરાતી છે મિત્રો. સૌથી મોટી વાત એ છે, ગુજરાતી તેઓ લોકસભાના સાંસદ છે. અને એમણે હવે રમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા અંતર્ગત વાર્ષિક કેલેન્ડર લોન્ચ કરી દીધો. આ છે ડૉક્ટર મનસુખ માંડવિયા, કેન્દ્રીય રમતગમત મંત્રી. હાલમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કયા 16મી સદીની વાવનું જીર્ણોદ્ધાર કર્યું છે? તો ASI એટલે કે એશિયાઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કઈ જગ્યાએ 16મી સદીની વાવનું જીર્ણોદ્ધાર કર્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહેરૌલી. અને આ મહેરૌલી ક્યાં ઓલું છે? દિલ્હીમાં. દિલ્હીની મહેરૌલીમાં
એક વાવ છે મિત્રો, એનું નામ છે રાજોનકી બાવલી, બરાબર, રાજોનકી બાવલી. આ રાજોનકી બાવલી વાવનું તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આ 16મી સદીની લોધી યુગની વાવ દૌલત ખાન લોધી દ્વારા 1506માં નિર્મિત કરવામાં આવી. એટલે આ તમારા હવે ઇતિહાસનો પ્રશ્ન પણ બની ગયો. હાલમાં ભારતના સી ફૂડ નિર્યાતમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો સી ફૂડ એટલે કે દરિયાઈ ફૂડ, બરાબર, દરિયાઈ ફૂડ નિર્યાતમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ? તો 17.81%, 17.81% વૃદ્ધિ થઈ છે ભારતના સી ફૂડમાં, બરાબર. 2022-23માં મિત્રો નિકાસ હતી 17.35 લાખ ટન અને 2023-24માં નિકાસ માત્રા થઈ ગઈ છે 20.36 લાખ ટન. એ પ્રમાણે 17.81% વધારો થયો છે. આંકડા કોણે આપ્યા છે? તો મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી 2024ની રિપોર્ટ. મિત્રો વિડીયો કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે માત્ર 5 દિવસના વિડીયો બાકી છે, થોડી તબિયત બગડી ગઈ હતી, એના લીધે આપણે થોડા પાછળ પડી ગયા. માત્ર 2 દિવસમાં જ મિત્રો તમને ડેટ પ્રમાણે કવર કરી આપીશું. હાલમાં કોણે પહેલી વખત ઇટાલિયન ઓપન ખિતાબ જીત્યો છે? પ્રથમ વખત ઇટાલિયન ઓપન ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો કાર્લોસ અલ્કરાજ રાઈટ આન્સર છે, બરાબર. કાર્લોસ અલ્કરાજે જેનિક સિનરને હરાવ્યા. કોને હરાવ્યો છે? કાર્લોસ અલ્કરાજે જેનિક સિનરને હરાવીને ઇટાલિયન ઓપન ટેનિસ ખિતાબ જીત્યો છે. ઇટાલિયન ઓપન ઘણા જણને એવું હશે કે ફૂટબોલ ટુર્નામેન્ટ છે અથવા તો બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. નહીં મિત્રો, આ ટેનિસ ટુર્નામેન્ટ છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હાલમાં કઈ આઈઆઈટીએ હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી મેન્ટરશિપ શરૂ કરી? કઈ આઈઆઈટી દ્વારા હાઈસ્કૂલની છોકરીઓ માટે મનસ્વી મેન્ટરશિપ શરૂ કરવામાં આવી? તો મિત્રો આઈઆઈટી મુંબઈ, બરાબર, આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર થશે. સોરી, આઈઆઈટી દિલ્હી રાઈટ આન્સર છે, આઈઆઈટી દિલ્હી દ્વારા. તો ડિટેલમાં માહિતી લઈએ આપણે. મનસ્વી એટલે કે STEM મેન્ટરશિપ પ્રોગ્રામ આઈઆઈટી દિલ્હી દ્વારા આયોજિત એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય હાઈસ્કૂલની છોકરીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત, બરાબર થઈ ગયું ને, STEM સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ ક્ષેત્રોમાં પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને 9મા અને 11મા ધોરણની વિદ્યાર્થીઓ માટે રચાયેલો છે. હાલમાં જીનેવામાં આયોજિત 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભા દરમિયાન ટ્રેકોમા ઉન્મૂલનનું પ્રમાણપત્ર કયા દેશને આપવામાં આવ્યું છે? તો આપણા દેશમાં ટ્રેકોમાનું ઉન્મૂલન થઈ ગયું છે, બરાબર. આપણે જંગ જીતી લીધી છે મિત્રો. ભારત આમાં રાઈટ આન્સર થશે, બરાબર. આપણો દેશ ભારત રાઈટ આન્સર થશે. ભારત રાઈટ આન્સર છે. તો એક પ્રશ્ન મિત્રો અહીંથી એમ બને કે દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 દેશ કયો છે? તો એ આપણો દેશ ભારત છે, બરાબર. એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ટોપ પર કોણ રહ્યો છું? આપણો દેશ ભારત રહ્યો હતો. નીતિ આયોગની રિપોર્ટ્સ મુજબ દુનિયાનો ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા કયો બન્યો? ભારત બન્યો. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ કયો બન્યો છે? ભારત બન્યો છે. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું. ભારત AIમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109મા સ્થાન પર રહ્યું છે. હાલમાં ભારતે સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓ માટે કઈ પહેલ શરૂ કરી છે? તો ભારત દ્વારા દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓ માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી? સાગર મેં સન્માન, બરાબર, સાગર મેં સન્માન. સ્ટાર માર્ક કરજો મિત્રો, સાગર મેં સન્માન. કેન્દ્રીય પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ તાજેતરમાં સાગર મેં સન્માન નામની એક પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓને સશક્ત બનાવવાનો. આ પહેલનો ઉદ્દેશ મહિલાઓને સમુદ્રી ઉદ્યોગમાં વધુ સક્રિય ભાગીદારી અને પ્રોત્સાહિત કરવાનો રહેશે. હાલમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડે ક્યાં ઓપરેશન ઓલિવિયાનું આયોજન કર્યું છે? તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા કઈ જગ્યાએ ઓપરેશન ઓલિવિયાનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે, બરાબર, ઓડિશા ખાતે. મિત્રો ડિટેલમાં માહિતી લઈએ તો ઓપરેશન ઓલિવિયા શું છે? ઓપરેશન ઓલિવિયા એ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વર્ષ 1980માં શરૂ કરાયેલ એક ઓપરેશન છે, જેનો મુખ્ય હેતુ દરિયાઈ કાંઠે ઓલિવ રીડલે ટર્ટલની રક્ષણની કામગીરી કરવાની છે, બરાબર. ટર્ટલ એટલે કે કાચબા. એક ઓલિવ રીડલે નામના કાચબા છે મિત્રો, બરાબર. ઓલિવ રીડલે નામના કાચબા છે, એનું રક્ષણ કરવા માટે ઓપરેશન ઓલિવિયાનું આયોજન કરવામાં આવ્યું હતું 1980માં ઓડિશામાં. હાલમાં આનું આયોજન થયું છે. તો સ્ટાર માર્ક કરજો મિત્રો, ઓડિશા. તો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. CM છે મોહન ચરણ માંઝી.
રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંભમપતિ. હાલમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું પ્રથમ સંસ્કરણ ક્યાં શરૂ થયું છે? તો મિત્રો એ થયું છે દીવ ખાતે. સ્ટાર માર્ક કરજો, ગુજરાતનો પ્રશ્ન છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, બરાબર. બીચ એટલે કે દરિયાકાંઠામાં જે બીચ આવે છે મિત્રો, કિનારો આવે છે, ત્યાં જે ગેમ્સ રમાય છે, બરાબર. તો એનું પ્રથમ સંસ્કરણ આ વખતે દીપમાં આયોજન થયું છે. ખેલ કે સિતારે દીવ કે કિનારે, બરાબર. ખેલ કે સિતારે દીવ કે કિનારે એની થીમ છે મિત્રો. આયોજન થયું છે 19 થી 24 મે 2025 સુધી. હાલમાં કેટલામી ભારત યુકે સંરક્ષણ સલાહકાર જૂથ બેઠક યોજાઈ? કેટલામી ભારત યુકે સંરક્ષણ સલાહકાર જૂથ બેઠક યોજાઈ? તો શું છે રાઈટ આન્સરમાં? 24મી, બરાબર. 24મી. સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંઘે આમાં ભાગ લીધો છે. નેક્સ્ટની વાત કરીએ તો હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રનો ભારતની અર્થવ્યવસ્થામાં કેટલા ટકા યોગદાન રહ્યો છે? મત્સ્યપાલન ક્ષેત્રનો ભારતની અર્થવ્યવસ્થામાં કેટલા ટકા યોગદાન રહ્યો છે? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર. તો કેટલા ટકા? 11%. 11% રહ્યો છે મત્સ્યપાલન એટલે કે માછલી પાલનનો ભારતની અર્થવ્યવસ્થામાં 11%. મિત્રો ખૂબ મોટી વાત કહેવાય. તો કેન્દ્રીય માછલી મંત્રી કોણ છે? મત્સ્યપાલન મંત્રી કોણ છે? રાજીવ રંજન સિંહ. અને આ રાજીવ રંજન સિંહ મિત્રો બીજેપીના નહીં પણ જેડીયુના નેતા છે. જેડીયુના કોટાથી તેઓ કેન્દ્રમાં મંત્રી છે. હાલમાં ક્યાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 14,000 કેસ નોંધાયા? કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 14,000 કેસ ક્યાં નોંધાયા છે? સિંગાપુર મિત્રો રાઈટ આન્સર છે, બરાબર. સિંગાપુર ખાતે. તો સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ અને PM છે મિત્રો લોરેન્સ વોંગ. અને ભારતની અંદર પણ લગભગ 1,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં ઇકો ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યની સરકારે વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ કરી છે? વિસ્ટાડોમ ટ્રેન સેવા શરૂ કરી છે. કોણે? ઉત્તર પ્રદેશ, યુપી સરકારે કરી મિત્રો. યુપી સરકારે બહરાઇચ જિલ્લાના કતરનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યને પીલીભીતના દુધવા ટાઈગર રિઝર્વને જોડવાવાળી વિસ્ટાડોમ કોચ સેવા શરૂ કરી છે. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 20 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? દર વર્ષે 18 મેના રોજ મનાવવામાં આવે છે, બરાબર. 18 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે. હાલમાં 58મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો છે? આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગુલજાર અને રામભદ્રાચાર્ય, બરાબર. ગુલજાર મિત્રો એક ગીતકાર છે અને રામભદ્રાચાર્ય આધ્યાત્મિક હિન્દુ ગુરુ છે. આ બંનેને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો. નાડાએ ક્યાં વાડાની વૈશ્વિક ડોપિંગ એજન્સી? તો નાડા એટલે મિત્રો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી અને વાડા એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર. તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે આમાં. ન્યૂ દિલ્હીના નોર્થ બ્લોકમાં નવા મલ્ટી એજન્સી સેન્ટર મેકનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે. કોણે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેપ અંડર-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો? ભારત રાઈટ આન્સર છે. ભારતે કયા દેશથી રેડીમેડ કાપડ અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા સામાનના આયાત પર પોર્ટ પ્રતિબંધ લગાવ્યો? બાંગ્લાદેશ. પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં એકીકૃત એક્વા પાર્કની સ્થાપના કરાશે? ત્રિપુરા રાઈટ આન્સર છે. કોણે મિસ વર્લ્ડ સ્પોર્ટ્સ ચેલેન્જ જીત્યો છે? એલિઝ રેન્ડમમાં રાઈટ આન્સર છે. એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનની 67મી ગવર્નિંગ બોડી મીટિંગ ક્યાં યોજાઈ? જકાર્તા ખાતે. કઈ રાજ્યની સરકારે 10મા ધોરણમાં રોબોટિક્સનો અભ્યાસ ફરજિયાત કર્યું? કેરલે કર્યું છે મિત્રો. ભારતીય સેના અને NDRFએ ક્યાં રાહત અભ્યાસનું આયોજન કર્યું હાલમાં? તો મિત્રો એ કર્યું છે અસમ ખાતે. કઈ IITએ તુર્કીની તમામ યુનિવર્સિટી સાથે તમામ શૈક્ષણિક કરાર રદ કર્યા છે? તો IIT મુંબઈ રાઈટ આન્સર છે. કોણ તેલંગાના રાઇઝિંગના વિઝન બોર્ડમાં સામેલ થયા? અભિજીત બેનર્જી, બરાબર. 2019માં એમને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો. હાલમાં કયા દેશના સર્જનોની એક ટીમે દુનિયાનો પહેલો માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કર્યો? અમેરિકા રાઈટ આન્સર છે. કોણે ન્યૂ દિલ્હીમાં ઇસ્પાત મંત્રાલયની નવી વેબસાઇટ લોન્ચ કરી છે? HD કુમારસ્વામીએ કરી. હાલમાં કયા દેશનો વિદેશી મુદ્રા ભંડાર $4.6 અબજ વધ્યો છે? તો મિત્રો એ ભારત છે, બરાબર. ફોરેન એક્સચેન્જ. ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારતના કયા સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું? તો વાનખેડે સ્ટેડિયમ હતું. આજનો પ્રશ્ન છે હાલમાં આવેલ ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાત કયા સ્થાને છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો
વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.